સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા પોલીસ કમિશનરે અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા માર્ગદર્શન આપ્યું। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। સિટી પોલીસ સ્ટેશન ખાતે શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું। આ બેઠકમાં શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી। પોલીસ કમિશનરે અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સતર્કતા રાખવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી। સાથે જ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરીને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। આ બેઠકમાં એસઓજી, ક્યુઆરટી અને બીડીડીએસ ટીમોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને તેમને વધુ અસરકારક બનાવવા માટેના માર્ગદર્શન આપવામાં આવ્યા। શહેરના મુખ્ય વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી મોનિટરિંગ દ્વારા ચકાસણી કરવાની યોજના પણ રજૂ કરવામાં આવી। વડોદરા શહેર પોલીસ દ્વારા આવા પગલાઓથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પોલીસ કમિશનરે નાગરિકોને પણ સહકાર આપવાની અપીલ કરી છે, જેથી શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।